सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो। ભગવાનનું નામ લેવું જોયો. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતા તુંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદનું નામ લઈ લે, ભગવાનનું નામ લઈ લે, બેડો પાર થઈ જશે. હો એક ડોશીમાં હતા અને એને કીધું, વાહ, ભગવાનનું નામ લ્યો, રામનું નામ લ્યો, કૃષ્ણનું નામ લ્યો. કોઈ દી ભગવાનનું નામ લીધું નહોતું. અંત સમય આવી ગયો તો છોકરાઓ બાજુમાં બધા ભેગા થયા અને કીધું, બા, ભગવાનનું નામ લ્યો, હવે જવાની તૈયારી છે. પણ બા કીધે કાંઈ બોલાતું નહોતું. ખાલી આટલું જ બોલી શકે, વાહ વાહ. છોકરાઓને એમ થયું, બા ને વાસુદેવ બોલવું છે. અને જો વાસુદેવ બોલી જશે તો એનો ઉદ્ધાર થઈ જશે. ડોક્ટરને બોલાવ્યા, કીધું કંઈક પાવર વાળું ઇન્જેક્શન મારો એટલે બા વાસુદેવ બોલી શકે. ડોક્ટરે પાવર વાળું ઇન્જેક્શન એ માર્યું અને બા બોલ્યા, હો, વાછડો સામે હાવેણી ચાવે છે, તમારી વહુ કેનેથી વારસે? સિયાવર રામચંદ્ર કી જય. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આસા પિંડમ. ભજ ગોવિંદ ભજ ગોવિંદ આશા રૂપી પિંડ નો છૂટ્યો. ભજ મૂઢમતે. પ્રાપ્ત સંનિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃખ ભય કરે હો. અંત સમય સુધી ખાટલામાં પડ્યા હોય તો જીવ હાવેણામાં, હાવેણીયુંમાં, જમવામાં, પુત્રમાં, પત્નીમાં આમાં હોય છે. યાવત વીતો પાજન સક્ત તાવની જર પેરી પારો રક્ત. પરિવારમાં હોય, મોં છોડી દેવો જોયો. ઘણા જોજો મરવાની તૈયારી હોય ને, 10-12 દી પુત્રને નો બોલાવે, પત્નીને નો બોલાવે. હો, એને ખબર પડી જાય अब जाने की तैयारी हो गई है. घણા ને ખબર પડી જાય હો અગાઉથી. અને ઘણા તો કહી દઈએ, હો ભાઈ, ભજન કર્યું હોય ને ઈ તો કહી દઈએ, ભાઈ આપણે કાલ નહીં હોય. હા, ઈ શક્તિ કેવી હોય, એને ભજન કર્યું હોય, ભગવાનનું નામ લીધું હોય. પુનરપી જનના પુનરપી મરણા પુનરપી જનની જટ રે શયન. પુનરપી જનના પુનરપી મરણા પુનરપી જનની જટ રે શયન. પુનરપી જનની જટ રે શયન. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદનું નામ લેવું અંત
સમયમાં હો આ શરીર છે ને એમાં કેટલાય રોગો આવશે, કેટલી ઉપાધિઓ આવશે, અને આનો સામનો કરવો ભગવાનનું નામ લઈને. પણ આપણે ભગવાનનું નામ નહીં લેવો. મોટી ઉંમર થાય ને ત્યારે લેશું. આવા જ વિચારો આપણે કરીએ છીએ. કામ વિકારમાં પડ્યા છું. અમારે જ્યાં બચા રહેશું વયસ્કગત એક કામ વિકાર. આમાં રહીચા બચા રહી હે પણ ભગવાનના નામમાં મીંડું. એ જિંદગીમાં હું કમાણા જરાક વિચાર તો કરો. એ સરવાળો તો માંડો, કઈક સરવાળો માંડવો જોયો. આપણે 100 વર્ષમાં હું કમાણા હે ઘરે હિસાબ માંડી દે. દૂધનો, છાસનો, ચણાની દાળનો, ચોખાનો, એમ આપણે હિસાબ માંડવો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. હવે સમજો સજન ને સાળા રે જરા સરવાળો માંડજો. સમજો સજન ને સાળા રે જરા સરવાળો માંડજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. ખૂબ પીધા એકઠા નાળા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. ઉદાયા થમતાતી ધંધાની ઝંખના. ઉગ્યા થમતાતી ધંધાની ઝંખના. થાપિયા આમ તેમ મારા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. સરવાળો માંડવો જોયો. આપણે શું કમાણા છે? ઉગ્યા આથમતાથી ધંધાની ઝંખનાઓ. ઈ જ ઝંખના કરતા હોય ક્યાંથી રૂપિયા લઈ આવો, ક્યાંથી પૈસા લઈ આવો, આવી ચિંતાઓ કરતા હોય. આ બેંકમાં પાકી જશે, HDFC બેંકમાં પાકી જશે, નાગરિકમાં પાકી જશે, પછી પોતે ખાટલામાં પાકી જાય. હો ભગવાનનું નામ લેવું, સ્મરણ કરવું. ડાયા થયા ને તમે પંચમા પૂજાળા. ડાયા થયા ને તમે પંચમા પૂજાળા. મોટા થઈને મરાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. ખાધું પીધું ને તમે મોજ બહુ માણી. ખાધું પીધું ને તમે મોજ બહુ માણી. તુષણાના પૂરમાં તણાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. ખાધું પીધું અને મોજ ખૂબ માણી. હો ઠાકરમાં જઈમાં ઇમ્પિયરન હોટલમાં ખાધું, ધાબામાં જઈમાં મોજ ખૂબ માણી. પણ
તૃષ્ણાના પૂરમાં તણાણા હે ઘણે પાલટીઓ દીધા કરે. આજે અમારો બર્થડે છે ને આજે અમારા લગ્નની તારીખ છે ને આજે અમારા છોકરાનો જન્મ દિવસ છે. પાલટીઓ દીધા કરે ને કઈ પાલટી ઉઠી જાય કઈ નક્કી નહીં હો. નામનો જ આધાર છે, બીજો એ કોઈ આધાર નથી. જિંદગીમાં કઈક ભાથું બાંધજો. શું લઈ આવ્યા અને હું લઈ જાશો. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું. खाली आया था और खाली जाएगा. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું. આખરે તો લાકડા ને છાણા રે જરા સરવાર માંગજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માટે. ગોવિંદના નાથને જાણ્યા નહીં જેણે. ગોવિંદના નાથને જાણ્યા ન જેને. સરવાળે મીઠા મનાળા રે જરા સરવાળ માંગજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંગજો. એ હું લઈ આવ્યા તને હું લઈ જવાના. खाली आया था और खाली ही जाएगा. સાથે ભગવાનનું નામ આવશે હો. હોનાની વીટી મેરી છે ને એ કાઢી લે. અંગના ઘરેણા ઉતારી લે ઓ ભાઈ. નહીં રેવા દીએ. કોક બિચારો ઉદાર હશે ને કે ભલે ને રહી મારા જેવા કે કોનું નો બળાય નરકમાં જાય. નરકમાં હું જાય ઘરમાં 5000 ની ખોટ જાય. લાકડા છાણા ભેગા આવશે બીજું કોઈ નહીં આવે. અને કયા લાકડા? બીજ વાવ્યાસથી વૃક્ષથી પ્રેમથી પાઈ પાણી. મધુર ફળ તેના ખૂબ ખાધા અને છાયણીમાં મોજ ખૂબ માણી. વરસ વીતતા ઝાડ જૂનું થયું અને નહીં ગઈ ઓરખાણી. કરવતે કાપ્યું કઈ કૈરા કટકા. આગ લાગુણ બધા ગયા ધૂળધાણી. જિંદગીમાં કેટલું કમાળા રે જરા સરવાળ માંગજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંગજો. લાકડા છાણા આવે ભેગું કાઈ નથી આવતું હો. ખુલીઓ તેરી રાખીને જીવો જગતમાં આવતા ને ખાલી આધે આ જગત દે જીવ સૌ ચાલ્યા જતા. યૌવન હતા જીવન ફના જરને જગત છે પણ ફના. પરલોકના પરિણામ છે પુણ્ય ને આ પાપના. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળ માંગજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંગજો. લાકડા છાણા છે બીજું કાઈ નથી. અને જો ટાઈમ નહીં હોય તો ઇલેક્ટ્રિક માં હો. હા ભેગું કાઈ નથી આવતું. નામનો આધાર ઈ ભાથું ભેગું આવશે. કઠણ ચોટ છે આ કાળની રે મરણ મોગે રમાન મરણ મોગે રમાન. કંઈક રાણા ને કંઈક રાજ્યા છોડી હાયલા દરબાર. હેતે હરિનો રસ પીએ હેતે હરિનો રસ પીએ. કાલ ભજીશ કાલ ભજીશ. કાલ કાલ કરતા કાળ જ આવી જાય છે. એક માણસ દરિયા કિનારે ઉભો હતો
બીજા આવીને પૂછ્યું કઈ શું કરવા ઉભો છે? કીધું નાવા ઉભો છું. કીધું હવારથી હાંજ સુધી ઉભો છે, હાંજ પડવાવી હવે નાઈ લે ને. કીધું કા દરિયાના મોજા ઉતરી જાય ને એટલે નાઈ લઉં. એ સંસારમાં ઉપાધિઓના મોજા આવ્યા જ કરશે હો. આપણે એમાં નાઈ લઈને એમાં જ ડાપણ છે હો, નકર સદાય માટે કોરો રહેશે. ભગવાનનું નામ લઈ લ્યો, ભગવાનને ભજી લ્યો. ભજ ગોવિંદા, ભજ ગોવિંદા, હે મનડા તું ભજ ગોવિંદા. મારો અંત સમય જ્યારે આવે શ્રીજી, મારા નેનો નિસામે રેજો શ્રીજી. મારે સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણું તમારું લેવું છે. હે મને સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણું તમારું લેવું. સ્વર્ગ મળે કે ન મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવી ભાવના જ્યારે થઈ જાય ત્યારે બેડો પાર થઈ જાય. પુરંજનનો બીજો જન્મ સ્ત્રીનો થયો. આવી ગયા તે કીધું મિત્ર ઓળખાસ? કીધું ભાઈ તને કેમ ન ઓળખું, તે મને કીધું તું પણ હું માયનો નહીં. આ નગરીમાં હું ફસાણો. ભગવાનનું નામ લઈ અને ભગવાનના લોકમાં ગયો. રચેતાને જ્ઞાન આપ્યો, રુદ્રગીત ગાયો, ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાનને પ્રાપ્ત થયા. ચતુર્દશ સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો. ચતુર્દશ સ્કંદનું જે પુષ્પ હતું એ લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. કૃષ્ણાર્પણમસ્તુ. કાયન વાચા મનસેન્દ્રિયર્વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ આદ્યા સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ કાયા વડે, મન વડે, બુદ્ધિ વડે, વચન વડે જે ચતુર્થ સ્કંદનું પુષ્પ મળ્યું તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવે છે. પાંચમા સ્કંદની શરૂઆત કરવામાં આવે. પાંચમા સ્કંદના 26 અધ્યાય છે. ભાગવતના પાંચમા સ્કંદના 26 અધ્યાય રહેલા છે. પુરાણનું ત્રીજું લક્ષણ છે, સ્થાનનું વર્ણન છે. ભૂદેપ, જંબુદેપ, પ્લસદેપ આનું વર્ણન રહેલું છે. પ્રિયવતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત જન્મૂલ કર્મ બંધ પરાભવ. મહારાજ આપે મને ઉત્તાનપાદની તો વાત કરી, પણ તેમના બીજા પુત્ર હતા પ્રિયવત, એની વાત નથી કરી. તે મને કહો. પ્રિયવત તો આત્મજ્ઞાની હતા, જ્ઞાન માર્ગ ઉપર હાલતા હો. એને બીજા હારે કોઈ હારે લેવા દેવા નહોતી, તો એને લગ્ન શું કામ કર્યા? અને લગ્ન કરવાય નહોતા હો પ્રિયવતને. પણ બ્રહ્માજી આવી અને જ્ઞાન આપ્યું અને કીધું કે બેટા સંસારમાં રહી અને ભક્તિ થાય. એમને ભક્તિ થતી નથી હો. પતિ અને પત્ની એ બે રથના પૈડા છે, અને પતિ અને પત્નીએ બે જણાએ એક જ ધર્મ અપનાવવો જોઈએ. અલગ અલગ ધર્મ અપનાવો તો ફાટા પડે. અલગ અલગ ધર્મ ન અપનાવો
એક જ ધર્મ અપનાવી અને પૂજા કરવી. પતિ જે ધર્મ અપનાવે ને પત્નીએ એ ધર્મ અપનાવવો જોઈએ. પત્ની છે ને એ ઘણી વખત પતિને પણ જ્ઞાન આપે છે. આ રથના બે પૈડા જ જ્ઞાન આપ્યું, લગ્ન કરાવ્યા અને વિશ્વકર્મા પ્રજાપતિની કન્યા બૃહસ્પતિ સાથે લગ્ન કર્યા અને તેના દ્વારા 10 પુત્ર થયા. અગ્નિગ્રહ, ઇદ્મજીત, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ધૃતપુષ્ટ, શવન, મેઘાતિથિ, વિતિહોત્રા અને કવિ. અને બીજી એક પત્ની હતી જેનું નામ હતી ઉર્જસ્વતી. અને તેના દ્વારા એક કન્યા સુંદર મજાની ગુણવાન સુશીલ ઉત્પન્ન કરી. રેવત, ઉત્તમ અને તામસ આવા 3 પુત્રોને પણ ઉત્પન્ન કર્યા. 11 કરોડ વર્ષ સુધી સ્વયં પૃથ્વીનું પાલન કર્યું. એક દિવસ વિચાર કર્યો કે દિવસ જ જોઈ છે, રાત જોતી નથી. રથ લઈને ચાલતા થયા, એમાંથી ખાણો બની, પર્વતો બન્યા. બ્રહ્માએ કીધું, બેટા દિવસ અને રાત, સવાર અને સાંજ, સુખ અને દુઃખ, આ દ્વંદ્વો છે. આને કોઈ રોકી શકે નહીં. આમ જ્ઞાન આપ્યું અને પ્રિયવતના અગ્નિગ્રહ થયા. અગ્નિગ્રહને 9 પુત્ર થયા. 10 કરોડ વર્ષ સુધી અગ્નિગ્રહે ભોગ ભોગવ્યા અને તેમાં જે 9 પુત્ર થયા તેમાં નાભી, કિમપુરુષ, હરિવર્ષ, ઇલાવ્રત, રમ્યક, હિરણ્યમય, કુરુ, ભદ્રસવા અને કેતુમાલ આવા નામના 9 પુત્રો થયા. અને આને ખંડોના રાજા બનાવી દીધા. તસ્ય સલોકદામ શ્રુતિ પુરબંધતે યત્ર પિતરો માદયંતી માદયંતી. પિતાના પરલોક જવાથી 9 ભાઈઓએ મેરુ નામકની પ્રજાપતિ મેરુ દેવી આદિ 9 કન્યાઓ સાથે વિવાહ કર્યા. આ 9 કન્યાઓ સાથે વિવાહ કરી તેના દ્વારા ઋષભદેવ મહારાજ પ્રગટ થયા. તે પ્રથમ તીર્થકરણ કેવાણા અને ઋષભદેવજી મહારાજે અવધૂત ગ્રહણ કર્યું હતું. હો, મુખમાં કંકણ નાખી, મોઢામાં કાકરા નાખી અને વિચરણ કર્યું હતું. જંગલોમાં ફેરાતા, કોઈની હારે બોલવું નહીં, કારણ કે સંસારમાં ઘણા ઉપાધિઓ બહુ કરાવે. રાજપાટનો ત્યાગ કરી અને ઋષભદેવજી મહારાજ પોતે જંગલોમાં જઈ અને ભગવાનનું ભજન કરવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા. આગ લાગી અને આ પંચભૌતિક શરીર તેમાં દગ્ધ કર્યું. તેના દ્વારા ભરતજી મહારાજ થયા. આ ભરતજી મહારાજ પોતે અજનાબ ખંડમાં રહે છે. 10,000 વર્ષ સુધી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું અને રાજપાટનો ત્યાગ કરી ગંડકી નદીને કિનારે આવી પુલાશ્રમ બાંધી અને રહેવા લાગ્યા. શાલિગ્રામની પૂજા કરી. હો, વિષ્ણુ ભગવાન શાલિગ્રામ, ગંડકી નદીમાં તુલસીનું પાન મૂકો ને એટલે શાલિગ્રામ લેવા આવે. શાલિગ્રામની પૂજા કરી
અને વિષ્ણુ શસ્ત્રના નામ બોલી અને દરરોજ તુલસી પત્ર ચડાવતા હો. વિષ્ણવે નમઃ, વિશ્વસ્મે નમઃ, ષટકારાય નમઃ, બુદ્ધભવ્યે નમઃ, બુદ્ધકૃતે નમઃ, બુદ્ધભૂતે નમઃ, ભવાય નમઃ, બુદ્ધાત્મને નમઃ, પરમાત્મને નમઃ, મુત્કાનાંબરમાગધે નમઃ, અવ્યાય નમઃ, પુરુષાય નમઃ, સાક્ષણાય નમઃ, ક્ષેત્રજ્ઞાય નમઃ, અક્ષરાય નમઃ, યોગાય નમઃ, યોગવિંદ નેત્રાય નમઃ, પ્રધાન પુરુષેશ્વરાય નમઃ. ખરેખર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. અસ્ય સ્મરેણ માત્રેણ જન્મ સંસાર બંધનાत् વિમુચ્યતે. નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. વિષ્ણુ ભગવાનનું નામ લઈને એક એક તુલસીના પાન ચડાવવા જોઈએ. 1000 નામ લેવા જોઈએ હો. ભરતજી મહારાજ ત્રિકાળ સંધ્યા કરતા સવાર, બપોર અને સાંજ. ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. ઘણા મુસલમાનોને તમે જુઓ નમાજ પડતા હોય, જેમ નમાજની બાંગ વાગે એટલે તરત જ પડવા બેસી જાય. ગમે ત્યાં હોય, ટ્રેનમાં હોય, બસમાં હોય, તમે જોયું હશે તમારી આંખે. હે? અને આપણે તો આરતીની ઝાલર વાગી તોય ઘડીક વાર ન ઊભા રહ્યો. હા, તરત જ હાલતા થઈ જાય. પણ ભરતજી મહારાજ ત્રિકાળ સંધ્યા કરતા સવાર, બપોર અને સાંજ સેવા કરતા. તુલસી છે ને એ સતી વૃંદા છે હો. આ જાલંધરની પત્ની છે તુલસી. તુલસી વિવાહ એક જ વાર થાય છે. ક્યારે? હે કયો જી? હે તુલસી? હા, ક્યારે? હા, હમણાં જ આવશે. હા, સાચી વાત છે. એટલે જ મેં પૂછ્યું. તુલસી વિવાહ એક જ વાર થાય છે. ભાગવતમાં તુલસી વિવાહ નથી હો. કથા નથી ભાગવતમાં તુલસી વિવાહની. ભગવાનના પત્ની છે તુલસી, એમાં ના નહીં. પણ પેલા કેના પત્ની હતા ઈ? હે? તુલસી છે પેલા કેના પત્ની હતા ખબર છે? જાલંધરના પત્ની હતા હો. સતી વૃંદા છે આ. જાલંધર મહાન બળવાન હતો, મહાન યોદ્ધા હતો. બ્રહ્મા વિષ્ણુ મહેશને મારીને જેલમાં પૂરી દે. આવો તો શક્તિશાળી હતો. સવારે છોડે યુદ્ધ કરવા માટે, રાતના જેલમાં પૂરી દે. બોલો કેટલી તાકાત હશે. એક દી લક્ષ્મીજી જેલમાં મળવા આવ્યા. ભગવાનને કીધું આવી દૈસા તમારી કોણે કરી? કીધું જાલંધરે. કીધું આમાંથી અમને મુક્ત કરો, અમને છોડો. લક્ષ્મીજી કે કેવી રીતના છોડાવું? કીધું એક કામ કરો, જાલંધરને ભાઈ બનાવો. પણ કીધું મારે એવા કઈ સંબંધ નથી ને, ક્યાંથી ભાઈ બનાવું? મારે એવા તો કઈ રિલેશન નથી કે ભાઈ બનાવું. ભગવાન કે મને ખબર છે, જાલંધરની ઉત્પત્તિ જલમાંથી થઈ છે, પાણીમાંથી. અને લક્ષ્મીજીની ઉત્પત્તિ પણ પાણીમાંથી થઈ. તો એક કામ કરો, ભાઈ બનાવી નાખો. લક્ષ્મીજી કે એ વાત સાચી છે. પછી ભાઈ બનાવીને હું શું કરું? કીધું રાખડી બાંધો અને ભાઈ આગળ માગો કે તમારું મોત કેવી રીતના છે. લક્ષ્મીજી કે આવું મંગાય? કીધું તો આ જન્મમાં ભેટો નહીં થાય, શરીરે ભભૂતિ લગાડીને અમારું સ્મરણ કરો. લક્ષ્મીજી કીધું કે નહીં, હું જાલંધરને ભાઈ બનાવું છું. લક્ષ્મીજી આવ્યા, જાલંધર સમજી ગયા કે મારી બેન છે. હાથ આગળ રાખ્યો, રાખડી બાંધી. અને જાલંધરે કીધું માંગ બેન માંગ, શું જોઈશ? ત્યારે કીધું ભાઈ તારું મોત કેવી રીતના છે. જાલંધર સમજી ગયો. જાલંધરે કીધું બેન આ તું નથી માંગતી, આ બનેવી માંગે છે. ઘણી વખત બેન ન માંગતી હોય, બનેવી માંગતા હોય બેન દ્વારા. કીધું કે મારા ડોકમાં જે માળા રહી કરમાય અને તારી ભાભીનું ખંડન થાય, પ્રતિવતા ધર્મના બળનું ખંડન થાય,
તો જ મારું મોત થાય, નકર કોઈની તાકાત નથી કે મને મારી શકે. લક્ષ્મીજી આવીને વિષ્ણુ ભગવાનને વાત કરી. વિષ્ણુ ભગવાને કીધું હું ખંડન કરવા જાઉં. શંકર ભગવાન કે હું જાઉં. અરે બાબા, તમે ભોળા છો, કપટ કરવું ઈ તમારું કામ નહીં, ઈ મારું કામ. શંકર ભગવાન ન માન્યા, ખંડન કરવા માટે તૈયાર થયા. સતી વૃંદા ઓળખી ગયા કે મારા પતિનું રૂપ લઈ અને આ કોઈ કપટી આવ્યું છે. હાથમાં જલ લઈને સતી વૃંદાએ કીધું સાચું બોલો, કોણ છો, નકર શ્રાપ આપું. શંકર ભગવાને કીધું શ્રાપ નો દેતા હો, હું શિવ છું ને હું તમને વરદાન આપું છું, જાઓ તમારો અખંડ ચૂડલો રહેશે. હવે કેવા ભોળા છે, તમારા પતિ આવશે હમણાં, એની સાથે અખંડ ચૂડલો રહેશે, આવા આશીર્વાદ દઈ અને શિવ આવતા રહ્યા. વિષ્ણુને વાત કરી. વિષ્ણુ ભગવાન કે બાબા, મેં તમને નહોતું કીધું કપટ કરવું એ તમારું કામ નહીં? હવે તમે અહીંયા જાલંધરને સંભાળો, હું જાઉં છું. સ્વયં સતી વૃંદા આગળ આવ્યા, વિષય ભોગ ભોગવ્યા, ચેષ્ટામાં ફેર પડ્યો. શંકર ભગવાને જાલંધરનું માથું કાપી નાખ્યું અને સ્વયં લાત મારી અને ખોરામાં, સતી વૃંદાના ખોરામાં જાલંધરનું માથું આવ્યું. સતી વૃંદા ઓળખી ગયા કે આ કપટી પુરુષ છે, કોણ છું? અરે ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. હો નારાયણે ચતુર્ભુજ રૂપે જ્યાં દર્શન દીધા ત્યારે સતી વૃંદાએ શ્રાપ આપ્યો કે પથ્થર જેવું દિલ રાખી અને મારી સાથે વિષય ભોગ ભોગવ્યા, જાઓ પથ્થર થઈ જાઓ. એટલે ભગવાન શાલિગ્રામ થયા. હો અને બીજો શ્રાપ આપ્યો, તમને ચોખ્ખો નહીં ચડે, શાલિગ્રામ ને કૃષ્ણને ચડે. હો શાલિગ્રામ હોય ને પથ્થર, એને ચોખ્ખો ન ચડે. અને સતી વૃંદાના શરીરમાંથી 3 વૃક્ષ નીકળ્યા. આંબલી નહીં, હો આંબળી 50 પાંદ આ બાજુ આવે, 50 પાંદ આ બાજુ આવે, જેને સતપત્રિકા કહેવામાં આવે. આંબળી, બિલ્લી અને તુલસી. આંબળી બ્રહ્માજીએ ગ્રહણ કરી, બિલ્લી શંકર ભગવાને ગ્રહણ કરી અને તુલસી વિષ્ણુ ભગવાને ગ્રહણ કરી. હવે શિવના આશીર્વાદ રાખવા માટે સ્વયં તુલસી વિવાહ થાય છે. હો આ વૃંદા જ રાક્ષસની પત્ની જ, એટલે તો વૃંદાવનમાં ઘણા રાક્ષસો આવે છે. સ્વયં ભરતજી મહારાજ નિત્ય ભગવાનનું ભજન કરે, કીર્તન કરે. આપણે પણ ભગવાનનું ભજન કરીએ, કીર્તન કરીએ. કથા બપોર પછી 4 વાગે. હો સુંદર મજાની કથા છે બપોર પછી. ભરતજી મહારાજ પોતે સ્વયં હરણ બનશે, પાછા બ્રાહ્મણને ત્યાં જન્મ લેશે. માં ભદ્રકાલી પ્રગટ થશે, માં ભવાની પ્રગટ થશે અને રવગણ રાજાને જ્ઞાન આપશે. ભવાટવીનું, ભવ એટલે સંસાર અને અટવી એટલે તેમાં અટવાયેલો. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. हे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. हे नंद के दुलारे माता कौशल्या के प्यारे, नंद के दुलारे माता कौशल्या के प्यारे. हे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. नंद के दुलारे वाला भक्तों के प्यारे, नंद के दुलारे वाला भक्तों के प्यारे. नंद के दुलारे भाई
मीरा के प्यारे नंद के दुलारे भाई मीरा के प्यारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे 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 गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे राधे श्याम राधे 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 श्याम राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे जतिपुरा में राधे राधे जतिपुरा में राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे कुंज गली में राधे राधे कुंज गली में राधे राधे यज्ञकुंड में राधे राधे यज्ञकुंड में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 बोले राधे कृष्ण भगवान की जय वल्लभाधीश की जय यमुने महारानी हरि की जय भागवत भगवान की जय सनातन धर्म की जय लंगड़े जी महाराज की जय खोड़ियार मात की जय गंगा मैया की जय सदगुरु देव की जय पितृ नारायण देव की जय अपने अपने माता पिता की जय नमक पार्वती पतये हर हर महादेव हर वक्रतुंडा महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा शुभकार्ये सर्वदा चिंता शन्तानन्तारोऽहं यद्पादं भुजरेणवः श्रियानन् त्वं निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् नमामि हृदये शेषे लीला दशायनीं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधि चतुर्भिश्च त्रिभिस्तदा षड्भैर्विराजते योषो पञ्चधारदे मम बर्हापीडं नटवरवपु कर्णयो कर्णिकारं बिभ्रद्वास कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रानुवेणुरधरसुदया पूर्येन्दोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणो
प्राविशद गीत कीर्ति प्रकृतीय पद पंकज पंजरांत अद्वैवमे विशतुमानस राजहंसो प्राण प्रयाण समये कफवात पित्तैः कंठावरोधन विधौ स्मरणं कुतस्ते कंठावरोधन विधौ स्मरणं कुतस्ते। बोलिए भागवत भगवान की जय, द्वारिकाधीश की जय। एक कुंज माँ विराजे घनश्याम राधे राधे। 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज माँ विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। माँ विराजे घनश्याम राधे राधे। हरे कुंज माँ विराजे घनश्याम राधे राधे। हरे कुंज माँ विराजे घनश्याम राधे राधे। कुंज माँ विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज माँ विराजे घनश्याम राधे राधे। कुंज माँ विराजे घनश्याम राधे राधे। कुंज माँ विराजे घनश्याम राधे राधे। हर कुंज माँ विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। कुंज माँ विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे
ભરતજી મહારાજ પોતે ભજન કરે, સત્સંગ કરે, કીર્તન કરે, પણ જ્યારે ભજન કરો ને એટલે કાંઈક વિઘન આવે હો. હરણનું બચ્ચું આવ્યું, સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા અને હાથમાં હરણનું બચ્ચું આવ્યું. અહિંસા પરમો ધર્મ. હિંસા ન કરવી એ મોટામાં મોટો ધર્મ છે. પાપ ન કરવું એ મોટામાં મોટો ધર્મ છે. પાપ કર્મ ન કરવું એ મોટામાં મોટો ધર્મ છે. હિંસા પરમો ધર્મ. સ્વયં ઘરે લઈ આવ્યા કુટિયામાં અને એમાં મોહ લાગ્યો. તદપિન મુંચતી આશા પાસા. આશા રૂપી પીંડ છૂટે નહીં. હરણના બચ્ચામાં એને કઈ આશા થઈ, એવી કઈ માયા લાગી? હે, એ તો રાજપાટનો ત્યાગ કરી અને પોતે ગંડકી નદીના કિનારે આવ્યા હતા. ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય, પૂજા પાઠ કરતા હોય તો એમાં વિઘન બહુ આવે હો, હેરાન બહુ કરે. ભરતજી મહારાજ માળા કરતા હતા, હરણનું બચ્ચું માળા ખેંચી લે, પણ ભરતજી મહારાજ કઈ બોલતા નથી. ભગવાનને મુખમાં લઈ જલમાં પધરાય આવે, ભરતજી મહારાજ કાંઈ બોલતા નથી હો. જોયું, માયા લાગી. છોકરામાં ન લાગી, પત્નીમાં ન લાગી, પણ એક હરણના બચ્ચામાં માયા લાગી હો. એક વખત હરણનું ટોળું નીકળ્યું અને તેના સાથે આ હરણ ચાલતું થઈ ગયું. બાળક નાનું હોય ને ત્યારે બહુ વાલું લાગે હો, બહુ ગમે. અને જ્યારે મોટું થાય અને કાંઈક કહે તો આઘાત લાગે. એવી રીતના જ હરણના બચ્ચાને ભરતજી મહારાજે સાચવું હતું અને જ્યારે ચાલતું થઈ ગયું ત્યારે એને આઘાત લાગ્યો. પુકારવા લાગ્યા, હે હરણ, એ હરણ. આમ હરણ કરતા તેનું મૃત્યુ થયું. અંતે જેસી મતી વેસી ગતિઓ. અંત સમયે જેવું નામ લેવાય ને એવી યોનિઓ મળે છે. એટલે તો સંતો ઋષિમુનિઓ કહે છે કે ભગવાનને ભજી લ્યો, ભગવાનને ભજી લ્યો. અને ભગવાનને જેને ભૈજા ભજન કર્યું, સત્સંગ કર્યું, એને મૃત્યુને કહી દીધું છે કોયો જાજે. અનકા પત્ની, પુત્ર, દીકરી એને કહી દે છે કે હવે આપણે એક જ દિના મહેમાન છીએ, પૂરું વયા જવાના છીએ હો. દિનેશભાઈ ના ભાઈ મને આજે અમે ફરાળ કરતા હતા ને ત્યારે મને બહુ મસ્ત મજાની વાત કરી હો, અને મને એ વાત બહુ ગમી. એ કે અમારા પિતાએ સ્વયં મારી દીકરીને એમ કીધું તું કે હવે હું રહીશ ને એક જ દિવસ છું. જે ભગત હોય, જેને ભજન કર્યા હોય, જેને સત્સંગ કર્યો હોય ને, ઈ શક્તિ એનામાં આવે અને એને ખબર પડી જાય હો. ડોક્ટરે પૂછ્યું આ શું કહે છે? એટલે ઇંગ્લિશમાં જવાબ આપ્યો ડોક્ટરને કે ગોડ આગળ જવા માંગે છે, ભગવાન એને બોલાવે છે.
એવું કહે છે. નસે પણ સ્વીકાર કરવો પડ્યો, સાચી વાત છે. એ કહે છે એ વાત સત્ય છે. બધા આવી ગયા, બધા ભેગા થઈ ગયા અને પછી શરીરમાંથી પ્રાણ ગયો. ભજન કર્યું તો હા, ભજનમાં તાકાત ઘણી છે. એક માળી અહીંયા આવે છે, એકવાર કીર્તન ગાયું હતું એને, ખબર તમને? એ દરજી છે જ્ઞાતિએ, અને આ સત્ય હકીકત કહું છું. એ ભજન કરે, કીર્તન કરે દરરોજ. એક વખત હું ભાગવત કથા વાંચતો હતો. પરસોત્તમ માસ હતો અને 4 થી 6 હું ભાગવત કથા વાંચતો હતો. અને એમાં હું ત્યાં ગયો, ભાગવત કથા વાંચતા વાંચતા હું રોવા લાગ્યો. મને માળીએ પૂછ્યું, કેમ રોવસ બેટા? મેં કીધું કે ડોક્ટરે મારા મમ્મીને ના પાડી દીધી છે કે હવે એ બસશે નહીં, એ 2-3 દી માંડ જીવશે, એટલા માટે હું રોઉં છું. ડોશીમાએ શું કીધું ખબર છે? કે તારા મમ્મીને 3 વર્ષ સુધી કાંઈ નહીં થાય. અમે 11 પૂન આપી છીએ અને અમારા ભજનનું બળ આપી છે. અને હાચન 3 વર્ષ સુધી કાંઈ ન થયું હો. 3 વર્ષ પછી કેન્સલ આવ્યું. 3 વર્ષ પછી આ હકીકત મેં મારી આંખે જોયેલું, આ બધું સાંભળ્યું. ત્યારે મને એમ થયું કે નહીં, આ પુરાણ, આ વેદ, આ બધું જે કહે છે એ કઈ ખોટી વાત નથી. ભજનમાં શક્તિ છે, ભજનમાં તાકાત છે. ઓ ઘણા રામદેવ પીરના ભજન ગાતા હોય, હે રણુજાના રાજાના ભજન ગાય, આપણા રૂવાડા ઉભા થઈ જાય. હો, અમારા અમિતભાઈ ઘણી વખત ગાતા હોય ને, ત્યારે અમને એમ થાય કે આહા, હેલો મારો સુણજા રણુજાના રાય, હુકમ કરો તો તોડી જાત રાયું થાય. મારો હેલો સુણજા રણુજાના રાય, મારો હેલો સુણજા રણુજાના રાય. એક વાણીઓને વાણિયાની જાત રાય જાય જાય. માલ દેખીને ચોર, માલ દેખીને ચોર પાછળ પાછળ જાય. મારો હેલો સુણજા રણુજાના રાય, મારો હેલો સુણજા રણુજાના રાય. રામા રણુજાના ધણી પોકરણ ગઢના પીર, જય હો. રામા રણુજાના ધણી પોકરણ ગઢના પીર. હુકમ કરો તો હુકમ કરો તો તોડી જાત રાયું થાય. મારો હેલો ચેતીને ચાલજો છો પાર લગી જાશો, ચેતીને ચાલશો તો પાર લગી જાશો. ભવસાગર ની માઈ રે માઈલા, હા હારે કાયાનો હિંડોળો રચ્યો, હારે કાયા હિંડોળો રચ્યો. ડગમગ જોલા ખાઈ રે મનવા, ડગમગ જોલા ડગમગ જોલા ખાઈ રે. બાર બીજના ધણી, જેના પાઠ મંડાય, જેની જોત થાય, જેના ભજન થાય, જેની કીર્તન થાય, એની શક્તિ કેટલી અપાર છે, વિચાર તો કરો. ભજન કરવું
કાંઈક મનુષ્ય કરવું, વસુમાં બહુ મોહ ન રાખવો, પૈસામાં બહુ મોહ ન રાખવો. હા, હે મનડા કાંઈક કરી લે, હે માનવ કાંઈક કરી લે, તરી જા. પણ આપણે કઈ કરતા નથી હો. કીર્તન નથી કરતા ને ભજન નથી કરતા. અને ભજન કરી તો વિઘ્ન આવે, અને એ વિઘ્નને પાર કરી દે તો બેડો પાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય છે હો. હરણનો જન્મ લીધો, વિચાર કર્યો હવે કોઈનો સંગ નથી કરવો, કારણ કે ભજન કર્યું હતું, કીર્તન કર્યું હતું, એટલે જ્ઞાન હતું. ભરતજી મહારાજ આગળ હો, જો ઘાસનો સંગ કરીશ તો બીજો જન્મ ઘાસનો થશે, એટલે કોઈનો સંગ જ નથી કરવો. પાણી પીધા વગર, તૃણ ઘાસ ખાધા વગર ભગવાનનું ભજન કર્યું, એ દેહનો ત્યાગ કર્યો, અને બીજા જન્મમાં પોતે બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો, અને ત્યાં તેમનું નામ ભરત પડ્યું. આ પૃથ્વી ઉપર 3 ભરત થઈ ગયા અને 3 રામ થઈ ગયા. કયા કયા રામ કયા કયા થયા કયો જી? હે, પરશુરામ, બલરામ, હા એક રામચંદ્ર પરમાત્મા. સાચી વાત, 3 ભરત થયા. હે, આ અજળ ભરત, હાલો આ રામના ભાઈ ભરત. પછી હે, રાજા ભરત કયો કે રામના ભાઈ ભરત કયો કે જળ ભરત કયો? હે, માળી બહુ મસ્ત જવાબ આપે છે, મને મજા આવે છે. હું શંકુતલાના પુત્ર ભરત, સાચી વાત છે. 3 ભરત અને 3 રામ થઈ ગયા. આ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે. કયું? ભારત. ઓ મેરા ભારત મહાન, એટલે જ આ સૂત્ર બહાર પડ્યું છો, મેરા ભારત મહાન. પણ 80 માંથી 99 બેઈમાન હો. ભારત તો પડ્યું, ભારત ભૂમિ તો હારી છે, પણ અડધા માણસો બેઈમાન છે. ભારત જેવી ભૂમિ નથી હો. પવિત્રમાં પવિત્ર ભૂમિ હોય ને તો ભારત. સંતો, ઋષિ મુનિઓ, ભગવાનો બધાય ભારતમાં જૈનમાં છે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ભરત ઉપરથી ભારત પડ્યું છે. ભરતજી મહારાજ પોતે વિદ્યા અભ્યાસ કરવા ગયા, પણ કઈ ભણતા નથી હો. શિક્ષકોએ કીધું તમારો ભાઈ કઈ ભણતો નથી, એ તો ભગવાનનું નામ જ લે છે. કીધું કે ખેતીમાં કામ કર, ખેતરમાં કામ કરે, જી મળે એ ખાય, ગાયો આવે એને ખાવા દઈએ, પક્ષીઓ આવે એને ખાવા દઈએ, તમારું છે તમારે ખાવું છે. ભાઈઓ માર મારે, અને એક વખત ભાઈઓએ માર મારી અને કાઢી મૂક્યા. ભરતજી મહારાજે કીધું કે સારું થયું, ભાંગી જંજાળ સુખે ભસ્સુ શ્રી ગોપાલ. સારું થયું, આમાંથી છૂટો મુક્ત થયો હું, હવે કઈ ટેન્શન નથી. એ ભગવાનનું નામ નિરાતે લેવાશે અને હું મોજમાં રહીશ. ચાલતા થયા અને ભરતજી મહારાજ ઝાડ નીચે બેસી ભગવાનનું સ્મરણ કરે છે.
ભગવાનનું નામ લે છે. એમાં એક માણસ મહાકાલીને બલિદાન ચડાવતો હતો. નરનું બલિ ચડાવતો હતો, માણસનું બલિ ચડાવતો હતો. અને એ માણસ છટકીને ભાગી ગયો. સૈનિકોને કીધું જંગલમાં જઈ હૃષ્ટપુષ્ટ માણસને લઈ આવો. એટલે માં ભગવતી રાજી થઈ જાય. ભરતજી મહારાજને જોયા, પૂછ્યું તારું નામ શું છે? ભરતજી મહારાજ દાંત કાઢવા લાગ્યા. કીધું કા ગાંડો લાગે છે, આ જળ ભરત લાગે છે. એ ભગત ને બધા ગાંડા જ કયો. હા, ભગત હોય ને એને એમ કે ગાંડો છે. 3:30-4 વાગે થેલી લઈને મંજીરા લઈને જાંજ લઈને નીકળી ગયા છે. નવરાજ છે અને ભજન કરતા હોય ને એને ગાંડા જ કયો. ભરતજી મહારાજ દાંત કાઢવા લાગ્યા. કીધું આ જળ ભરત છે, આને લઈ જાઓ, માતાજી રાજી થઈ જશે, આનું બલિદાન ચડશે ને તો. એ ભાઈ, માતાજીને બલિદાનની જરૂર ન હોય. હવે જોજો કેવી દશા થશે આ સૈનિકોની. માં ભદ્રકાલી આગળ આવ્યા હો, તલવાર કાઢી અને જ્યાં મારવા જાય ત્યાં ભદ્રકાલીની મૂર્તિ ફાટી હો. પરમા પરાશક્તિ નારાયણી પ્રગટ થઈ. ऐ जगदम्ब मदम्ब कदम्ब वन प्रिय वासिनी हासरते शिखर शिरोमणि तुंग हिमालय शृंग निजा लय मध्य गते मधु मधुरे तब भंजनि घैटव गंजनि हासरते जय जय है महिषासुर वर्धिनि रव्य कपर्दिनि शैलसुते रम्य कपर्दिनि शैलसुते सुरवर वर्षिणि दुर्धर दर्शिणि दुर्मुख मर्षिणि हर सरते त्रिभुवन पोषिणि शंकर तोषिणि किल्बि समोषिणि गोतरते धनु जलि रोषिणि दिति सुत रोषिणि सौरमद रोषिणि सिंधु सुते जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते मा रम्य कपर्दिनि शैलसुते. રમ્ય કબરદીની અને તલવારથી સૈનિકોનો નાશ કરી નાખ્યો. અને કીધું કે આજે એક ભગતનું, વિષ્ણુ પરમાત્માના ભગતનું આજ બલિદાન દેવાઈ જાત. ભરતજી મહારાજે બે હાથ જોડી અને માં ભદ્રકાલીની મહાકાળીની સ્તુતિ કરી હો. હે માં કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે તને ચારે ચારે જોગમાં જાણી મોરી માં, ખમા મળે જ્યાં જો ત્યાં જોગ માયા. હે તને ચાર ચાર યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે તને પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. હે તું ભસ્માસુર હરનારી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. હે તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે તને બીજા તે યુગમાં જાણી હો માં, જ્યાં જો ત્યાં જોગ માયા. હે તને બીજા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે તું
હરિશ્ચંદ્ર ઘેર પત રાણી મોરી બા જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું હરિચંદ્ર ઘેર પટ રાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું તારામતી કે વાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું તારામતી કહેવાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું સત્ય ને કાજે વેચાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું સત્ય ને કાજે વેચાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું કાળી ને કલ્યાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તને ત્રીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ખમા મારી ખમા ત્રીજા તે યુગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું રામચંદ્ર ઘેર પદ રાણી મોરી બા જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું રામચંદ્ર ઘેર પટ રાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું સીતાજી કે વાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું સીતાજી કહેવાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું રાવણ કુળ હર નારી હો માં ત્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું રાવણ કુળ નારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તને ચોથા તે યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચોથા તે યુગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું પાંડવ ઘેર પદ રાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું પાંડવ ઘેર પટ રાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું દ્રૌપદી કે વાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું દ્રૌપદી કહેવાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું કૌરવ કુળ હર નારી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું કૌરવ નારી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ મારી દે સિદ્ધિ દે અસનવ નિધિ દે વંશ में वृद्धि दे बाकबानी बाकबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे माँ अभय वरदान दे माँ शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी माँ सजन सबीत दे कुटुंब में प्रीत दे जग में जीत दे माँ भवानी शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णु नुते भगवती हे सिद्धि कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते
जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी હાલો અમિતભાઈ હાલો माँ रम्य कपर्दिनी शैल सुते હરણમ કરુણમ બ્રહ્માંડ હલે નળરમ દળડા કરડાક ભજે જળરમ મૃગજ્વાળ કરાલ ગરે ચંદ્રમ હળર ગણસાગ સજે કળકે ધરણી કરળમ કરળમ હળરમ મુખનાદ પ્રજંત હરે હે પરમેશ્વર મોટ ધરી પશુપાલન કામ પ્રજારણ નાથ કરે ધીરે કામ પ્રજારણ નાથ કરે ચારણ કુળની વાત સોનલ સોગ ઠેરવતી હતી ભરમાર કરી વેગળી ગોપાલ ને ભજતી હતી રણમોલ હા અમતણો એ રાગના ગુણ ગાતા રહ્યા ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગા તારિયા મારી પથ્થર ગુણ ગા તારિયા મારી પથ્થર ગુણ ગા તારિયા મારી આકાશ પાતાળ ધૂધર અંબર નાચુરા નર પાય નમે દિગપાલ દિગંબર સાત હી સાયર આઠ હી સાયર સૈન 9 લાખ અને નર 64 નારીય હાથ પસારીય સૈન હરી રવરાઈ રવેચી અકળ વેચી જગ પ્રવેશી ઈશ્વરી મારી જગ પ્રવેશી ઈશ્વરી મારી જગ પ્રવેશી શુમન 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 શુમનોહર કાંતિયુતે સીત રજની 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 રજવાગલવતે મારી સુનયન દી ભ્રમર 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 ભ્રમરાધિપતે જય જય હે महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते मां रम्य कपर्दिनी शैलसुते मां रम्य कपर्दिनी शैलसुते બોલે ખોડિયાર માત કી જય અંબે માત કી જય આજે એક ભગતનું એક સંતનું एक महान तत्व का बलिदान यहाँ अर्पित हो जाता